રશિયા યુક્રેન અને મધ્ય પૂર્વમાં પ્રવર્તી રહેલા યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિની સીધી અસર હવે સુરતના અર્થતંત્રને કરોડરજ્જુ ગણાતા ટેક્સટાઇલ હબ પર જોવા મળી છે. ખાસ કરીને ડાઇંગ અને પ્રોસેસિંગ સેગમેન્ટમાં વપરાતા કોલસાના ભાવમાં અચાનક આવેલા તોતિંગ ઉછાળાએ ઉદ્યોગપતિઓની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. માત્ર 4 જ દિવસના ટૂંકા ગાળામાં કોલસાના ભાવમાં પ્રતિ ટન 800 થી 1200ની વૃદ્ધિ નોંધાઈ છે, જેને અત્યાર સુધીમાં સૌથી તેજ ઉછાળો માનવામાં આવી રહ્યો છે. ઉદ્યોગના નિષ્ણાતો અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશનના અનુમાન મુજબ જો કોલસાના ભાવની આ સ્થિતિ જળવાઈ રહેશે તો પ્રોસેસિંગ ચાર્જમાં 10 થી 15% સુધીનો વધારો તોળાઈ રહ્યો છે. ગ્રે કાપડને રંગબેરંગી ફિનિશ ફેબ્રિક્સમાં બદલતી મિલો માટે ઈંધણ એટલે કે કોલસા સૌથી મુખ્ય ઘટક છે. કોલસાના ભાવ વધતા હવે ઓર્ડર બુકિંગ અને પ્રાઇસ નેગોશિએશન પર ગંભીર અસર પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે. હાલમાં જે રીતના યુદ્ધની પરિસ્થિતિ છે તો તેના પહેલા જ લગભગ 15-20 દિવસથી આ કોલસાના ભાવમાં ઉછાળો ચાલુ થઈ ગયો હતો. છેલ્લા 4-5 દિવસમાં લગભગ 800 થી 1200 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે. જુદી જુદી જેટલી કેલોરીફિક વેલ્યુ તે હિસાબેના ભાવ વધ્યા છે. અને ત્યાર પછી જે ઈરાને વળતા હુમલા કર્યા છે એના પરથી એવું લાગે છે કે આ યુદ્ધનો બહુ જલ્દી અંત આવે એમ નથી. અને આવા સંજોગોમાં હજુ હોળી ધૂળેટીના તહેવારોમાં દરેક ઇન્ડસ્ટ્રી બંધ છે. ઇન્ડસ્ટ્રી ચાલુ થશે એટલે કોલસાનો વપરાશ ઓર વધશે. અને આવા સંજોગોમાં જો ભાવ સ્ટેબલ નહીં હશે તો આ ભાવ ક્યાં જઈને અટકશે તેનો એક બહુ મોટું ઇન્ડસ્ટ્રીમાં લોકોને ચિંતાનો વિષય છે. બીજી વસ્તુ કે ટેક્સટાઇલ માર્કેટમાં પણ કાપડ જો આ યુદ્ધના વાતાવરણમાં વેચાણનું ઓછું થશે તો અમારે માટે ભાવ વધારો કરવો પણ ડિફિકલ્ટ રહેશે. અમે સપોઝ કે એક વખત ધારો કે ભાવ વધારી દઈએ 12 થી 15%, 17% જેવી જે ક્વોલિટી, પરંતુ પાછા 3-4 દિવસમાં બજાર ખુલે અને જો પાછો ભાવ વધે કોલસાનો તો અમે કઈ રીતે આવી રીતે કારખાના ચલાવી શકીએ એ અમારે માટે બહુ મોટું સંકટ છે. એટલે અમે એવી ઈચ્છા રાખીએ કે એક વખત એક ભાવ બેસીને નક્કી કરીને એટલીસ્ટ 15-20 દાડા 25 દાડા સુધીની રાહ જોવી જોઈએ અને પછી ભાવ વધારવો જોઈએ. જેટલો હાથમાં માલ હોય તે રીતે એ લોકો અમને માલ સપ્લાય કરે. અને બીજું કે જેટલી અમારી પાસે સપ્લાય હોય એટલા દિવસ અમે કારખાના ચલાવીને કોઈ પણ રીતે આ ઇન્ડસ્ટ્રીને રોજીરોટી ચાલે તે બંને જો સાથે મળીને કરશે તો જ આનું નિરાકરણ આવવાનું છે. બીજી વસ્તુ કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ઉદ્યોગોને માટે માત્ર ટેક્સટાઇલનો ઉદ્યોગ નહીં પણ બીજા અન્ય ઉદ્યોગો કે જે લોકોનું રો મટીરિયલ કોઈને કોઈ રીતે બહારથી આવે છે તો એવા સંજોગોમાં ઉદ્યોગોને આગળ ચલાવવા માટે કોલસો મળશે કે કેમ તે પણ એક બહુ મોટો પ્રશ્ન છે. રોજના કેટલી મિલો કેટલી છે, કેટલા ટનેનો ઉપયોગ થતો હોય છે? લગભગ 400 થી 450 મિલ છે ને તેમાં દરેક મિલમાં 40 થી 50 ટન જેવું કોલસાનું કન્ઝમ્પશન હોય છે. તો કેટલું આ જે શોર્ટેજ છે કેટલી મોટી અસર મિલોને? શોર્ટેજ તો હવે પાઇપલાઇનમાં કેટલો માલ છે, કેટલા અંદર વેસલ આવવાના છે, કેટલા આપણી પાસે સ્ટોકમાં છે એ બધાનો આપણે અભ્યાસ કરીએ ને એટલીસ્ટ મિનિમમ 15 દિવસ જેટલો કોલસો જો 15 થી 20 દિવસ મતલબ 3 અઠવાડિયા જેટલો જો કોલસો હોય તો ઉદ્યોગોને એક ફિક્સ ભાવથી જો કોલસો મળતો હોય તો આગળ તે રીતે ભાવ લઈને અમે વેપાર કરી શકીએ. તેનું અમે લોકો અત્યારે વિચારણા કરીએ છીએ. અત્યારે બજાર બંધ છે, કાલથી ચાલુ થશે એટલે અમે નક્કી કરીને આમાં આગળની નીતિ નક્કી કરશું.